પાટણ જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવે છે। અહીં ખાસ કરીને રાધનપુર સાંતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે સમસ્યારૂપ બની છે। ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી તો ચોમાસામાં રિપેરિંગ કે મરામત થતી નથી અને શિયાળામાં નર્મદાના અધિકારીઓની ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને લઈ કેનાલો ક્યાંક તો ઓવરફ્લો થાય છે અને બીજી બાજુ કેનાલો તૂટી જાય છે। નબળી ગુણવત્તાને લઈ કેનાલોમાં ગાબલા પડે છે, જેથી લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે। સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ઊભા પાકમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે। રાધનપુર નજીક ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને લાખો લીટર પાણી ઊભા પાકમાં ફરી વળ્યા હતા, જેને આસપાસના ખેતરોમાં વાવેતરમાં કરાયેલ ઘઉં, જીરું, રાજગરાના પાકને નુકસાન થયું છે। આ અંગે ગામના ખેડૂત મોહનભાઈએ રજૂઆત કરી જણાવેલ કે મારા ખેતર પાસે પસાર થતી કેનાલમાં એક દરવાજો બંધ કરતા પાણી ઓવરફ્લો થયું હતું। સાંભળો ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। કેનાલ ઓવરફ્લો થઈને મારે જીરું રેલાનું કેટલું છે? જીરું આ તો હું રાતે આવી ગયો ને તો વીઘામાં પાણી જતું રહ્યું। હા, અને આ બીજી વારનું આવું કર્યું, પાછા વાર એમ કહે કે તમારે થાય કરી લો। આવું કોના દ્વારા કહેવામાં આવ્યું? આ કોન્ટ્રાક્ટર બરાબર। અને જીરામાં નુકસાન કેટલું છે? નુકસાન હાલ વીઘામાં હોય તો મેં ઓલી બાજુ પારી બાંધીને આ બાજુ થોડું કર્યું એટલે પાણી બહાર જતું રહ્યું, એનાથી વધારે પાણી આખું ખેતર પૂરું થઈ જાય એવું એમ ને? પાછા વાર ધમકી હાલે, માથે કેસ કરે એવું એમ? હા, બરાબર। તો હવે એને પાણી આ ઓવરફ્લો થયાનું કારણ? આ કારણ આ એક ફેરનો ઓલો ગેટ બંધ કરે, ગેટ બંધ કરવાનું ના પાડું કઈ ગેટ તો બંધ થાય છે। હા, આ બધું આ કહે એવું એમ ને? ને અમારું જીરું ભરી ગયું ને મારે શું કરવાનું? કોકના વ્યાજ લઈને પૈસા નાખ્યા એમાં। હા, મને એનું કોણ હાલે? કહો, સરકાર પત્ર હાલ છે? ગેટ બંધ કર્યા લીધે આ ઓવરફ્લો લાઈન થાય ને થાય જ નહીં, કોઈ કારણે ના થાય। ગેટ બંધ કરે એટલે પાણી ઓવરફ્લો થાય એટલે ખેડૂતનામાં પાણી જાય એટલે એને જીરાને નુકસાન થાય। અને વધતા જે લોકોને આપણે કહીએ એ લોકો કંઈ તમારે થાય ધ્યાન આપતું નથી, બરાબર? બરાબર। એના કારણે આ કેનાલ ઓવરફ્લો થાય એટલે ખેતરમાં નુકસાન આવે, બરાબર? એ આ ખેડૂતે વારંવાર રાહ કરેલી છે, પણ હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી।